વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ખાલસ વ્યક્તિ પૂર્વ વિસ્તારના જનતાની વર્ષો સુધી સેવા કરનાર અનિલ પરમારનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. અનિલ પરમારના અવસાનના સમાચાર મળતા તેમના મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સ્વર્ગસ્થ અનિલ પરમારના પાર્થિવ દેહની અંતિમ યાત્રા તેઓના નિવાસસ્થાન અંબર બંગલોઝ આજવા રોડ ખાતેથી નીકળી હતી અને કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી ખાસવાડી સ્મશાન ખાતે પહોંચી હતી કે જ્યાં પાર્થિવ દેહની અંતિમ વિધિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવતી હતી. અનિલ પરમારના અંતિમ દર્શન કરવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ, પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોર્પોરેટર બાળુ સુર્વે, અમીબેન રાવત, કોંગી નેતા નરેન્દ્ર રાવત સહિતના રાજકીય અગ્રણીઓ અનિલ પરમારની અંતિમ યાત્રા અને અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા. વર્ષો સુધી સેવાકીય કાર્ય સાથે કરનાર અનિલ પરમારના મિત્ર પ્રશાંત પટેલ, અજય સાટિયા, અમિત કોટીકર સહિતના મિત્ર વર્તુળમાં પણ આ દુઃખદ ઘટનાને લઈને ખૂબ જ ઘેરા શોકની લાગણી વ્યાપી છે. અનિલ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે પ્રજા સેવામાં તત્પર હતા. તેઓના દુઃખદ અવસાનના કારણે વડોદરાએ એક સેવાભાવી નેતા અને સામાજિક કાર્યકર ગુમાવ્યો છે. અનિલભાઈ પરમાર અમારી જોડે 5 વર્ષ કામ કરેલું, ખૂબ સેવાભાવી, પ્રેમળ સ્વભાવના અને લોકોનું વધારે કેટલું કામ થાય એમાં એમને બહુ ઇન્ટરેસ્ટ હતો અને આજે આપણામાંથી ગયા છે. એમના ઘરવાળા પર જે દુઃખ આવ્યું છે એમાં ભગવાન એમને શક્તિ આપે અને મારા વતીને એમને શ્રદ્ધાંજલિ આપે. एक बहुत ही ग्रास रूट लेवल के हमारे समाज सेवक और पूर्व कॉर्पोरेटर अनिल भाई का एक दुखद हमारे बीच से उनकी विदाई हुई है. उनके सुपुत्र वो भी एक बहुत ही यशस्वी पथ पर आगे बढ़ रहे हैं, खुद कॉम्पिटिटिव एग्ज़ाम की तैयारी कर रहे हैं और इनका स्वभाव पहले से ही एक समाज सेवी के रूप में हर एक नागरिक जो उनके पास कोई प्रश्न लेके आता था उनको मजबूती से आगे रिप्रेजेंट करना और कहाँ सरकार से नहीं हो रहा तो समाज को जोड़ के कैसे उनके प्रश्न का निराकरण आए, उस प्रकार से उन्होंने हर हमेश प्रयत्न किया है. आज उनके परिवार के साथ हम सब भी शामिल होकर उनकी आत्मा को शांति मिले ऐसी प्रार्थना करते हैं. और आज वडोदरा ने एक अच्छे समाज सेवी को गुमाया है, उसका भी वडोदरा को एक दुख है. मैं आपके माध्यम से उनके परिवार को और शक्ति प्रदान करे ऐसी महादेव को प्रार्थना करता हूँ और उनकी आत्मा को शांति मिले ऐसी मैं भगवान को प्रार्थना करता हूँ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.